ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા ધાણાના વાવેતર માટે પાયામાં આપણે કયા ખાતરો આપવાની જરૂરિયાત હોય છે. આપણા ધાણાના પાકની એકંદર જે કાંઈ પોષક તત્વોની જરૂરિયાત હોય એ પોષક તત્વોમાં કયા પોષક તત્વોની વિશેષ જરૂરિયાત, અગત્યની જરૂરિયાત અને એ જરૂરિયાતની ઉપલબ્ધિ માટે કયા ખાતર આપણે પાયામાં આપીએ તો આપણા ધાણાના વાવેતરમાં આપણને પાક પેદાશમાં એકંદર સારું પરિણામ મળે. સાથે સાથે ધાણાના આપણા વાવેતરમાં પાયાના ખાતર તરીકે આપણે ખાતરનો જથ્થો કેટલો આપીએ, આ બે ત્રણ જે અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આપણે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ધાણાના પાકના વાવેતરના સમયગાળામાં જ્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યારે આપણી પાયાના ખાતરની સામાન્ય ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે આપણા ધાણાના પાકના વાવેતરમાં પાયાના ખાતરો અને સાથે સાથે વાવણીના સમયગાળા સંબંધિત જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આપણે પાયાના ખાતરો તરીકેના મુદ્દાને બીજા ક્રમે લઈએ તો પહેલા ક્રમે વાવણીના સમયની ચર્ચા કરીએ તો આપણા ધાણાના પાક માટે વાવણીનો યોગ્ય સમયગાળો એટલે ઓક્ટોબર મહિનાની 15 તારીખથી લઈ અને નવેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું એટલે આ લગભગ 3 અઠવાડિયાનો સમયગાળો એટલે ધાણાના વાવેતર માટેનો યોગ્ય સમયગાળો ગણાય. અત્યારે આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 24 ઓક્ટોબર 2025 અને આગામી હજી 2 અઠવાડિયા સુધીમાં આપણે ધાણાની વાવણી કરીએ તો એ વાવણી આપણી સમયસરની વાવણી ગણાય. ત્યાર પછીના દિવસોમાં આપણે જેટલી મોડી વાવણી થાય એટલું આપણા ધાણાના વાવેતરને મોડું થયું ગણાય, એટલું આપણું વાવેતર પાછોતરું ગણાય. હવે આગામી દિવસોમાં હજી પણ કેટલીક જગ્યાએ આપણે ત્યાં માવઠાની શક્યતાઓ છે, માવઠાના સમાચારો આવી રહ્યા છે અને માવઠાની આગાહીઓ જ્યારે થઈ રહી છે ત્યારે વાવણીમાં આપણી પરેશાની ઊભી થઈ શકે છે. તેમ છતાં પણ શક્ય હોય ત્યાં સુધી આપણે સમયસર વાવણી આટોપી લઈએ એને માટેની આપણે પૂરતી કાળજી રાખી અને બને ત્યાં સુધી નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ધાણાની વાવણીનું કામ આપણે આટોપી લઈએ. હવે વાવણીના સમયની ચર્ચા કર્યા પછી આપણે પાયાના ખાતરની વાત કરીએ તો આપણે મોટા ભાગના વાવેતરોમાં પાયાના ખાતર તરીકે દરેક પાકમાં ડીએપી ખાતરનો સૌથી વધારે વપરાશ થાય છે અને સૌથી વધારે ઉપયોગ આપણે ડીએપી ખાતરનો કરીએ છીએ. બીજા ક્રમે પાયાના ખાતરનો ઉપયોગ આપણો એટલે એનપીકે 12-32-16. હવે આ બે ખાતરો સૌથી વધારે આપણે પાયાના ખાતર તરીકે વાપરીએ છીએ. જે વિસ્તારમાં જે ખાતર જે વાવણીના સમયગાળા દરમિયાન આપણને સહજતાથી ઉપલબ્ધ હોય એ ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આપણા ધાણાના પાકના વાવેતરમાં પાયાના ખાતરના મુદ્દામાં એક વાત આપણે સૌ પ્રથમ ધ્યાનમાં રાખવા જેવી જે છે એ છે ખાતરનો જથ્થો. તો ખાતરના જથ્થાના મુદ્દે આપણો ધાણાનો પાક એક એવો પાક છે કે એ જમીનમાંથી પોષક તત્વો બહુ મર્યાદિત માત્રામાં ઉપાડે છે, એટલે પાયામાં એને બહુ વધારે પ્રમાણમાં પોષક તત્વો આપવાની જરૂર રહેતી નથી. સામાન્ય રૂપમાં પોષક તત્વો એને પાયામાં મળી રહે તો આપણા ધાણાના પાકના સમગ્ર વિકાસ ચક્રથી શરૂ થઈ અને એના પાકવા સુધીની એની મોટા ભાગની જરૂરિયાતો આપણો ધાણાનો પાક હવામાનમાંથી જ પોતાની જરૂરિયાતો પૂરી કરી લે છે. પાયામાં એને સામાન્ય સહયોગ મળી જાય અને વાતાવરણ સારું મળી જાય તો આપણો ધાણાનો પાક સારી રીતે પાકી શકે છે. એટલે આપણે પાયાના ખાતરના જથ્થાને અવશ્ય નિયંત્રિત કરી અને આપીએ. હવે ડીએપી ખાતર જે છે આપણું એ જ્યારે આપણે આ પાયામાં આપીએ છીએ ત્યારે ડીએપી ખાતરમાંથી મળતા જે કાંઈ તત્વો છે એ તત્વો એટલે બે તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ધાણાના પાકની જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાત નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફેટ આ ચાર તત્વો પૈકી ફોસ્ફરસની એની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત એની પોટેશિયમની છે અને એટલી જ જરૂરિયાત એની સલ્ફેટ તત્વની છે. કારણ કે ધાણાનો પાક એ સુગંધી પાક છે અને કોઈ પણ
સુગંધી પાકની અગત્યની જરૂરિયાત એટલે સલ્ફેટ તત્વો. હવે ડીએપી ખાતર આપણે પાયામાં આપીએ છીએ તો આપણા ધાણાના પાકની મુખ્ય જરૂરિયાતો પૈકીના બે તત્વો પોટેશિયમ અને સલ્ફેટ આપણને ડીએપી માંથી નથી મળતા. એની સામે આપણે 12-32-16 પાયામાં આપીએ તો 12-32-16 માંથી પોટેશિયમ તત્વ આપણને ઉપલબ્ધ થાય છે અને તેથી આપણા ધાણાના પાકના 4 પૈકી 3 તત્વો પાયામાં આપણે એને આપી શકીએ છીએ. પણ એક ઘટતું તત્વ એટલે સલ્ફેટ તત્વ આપણે કોઈને કોઈ રૂપમાં સાથે પાયામાં ઉમેરી અને આપવું જરૂરી બની જાય છે. હવે આ બે સિવાયનું ત્રીજું ખાતર ધાણાના પાક માટેનું વૈકલ્પિક ખાતર પાયાનું ખાતર એટલે 20-20-0-13. 20-20-0-13 માંથી પણ આપણને 3 તત્વો મળે છે અને એ 3 તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફેટ. સલ્ફેટ તત્વ આ ખાતરમાંથી આપણને મળી જતું હોવાના કારણે આપણા 3 તત્વોની જરૂરિયાત સચવાઈ રહે છે. પણ એક તત્વ આ ખાતરમાં પણ ઘટે છે અને એ ઘટતું તત્વ એટલે પોટેશિયમ તત્વ. એટલે આપણે જો એનપીકે 12-32-16 વાપરીએ છીએ તો આપણે સલ્ફર તત્વ કોઈને કોઈ રૂપમાં સલ્ફર યુક્ત ખાતર ઉમેરી અને પાયામાં આપીએ. જો આપણે એનપીકે 12-32-16 નથી આપતા અને 20-20-0-13 આપીએ છીએ તો આપણે એની સાથે પોટેશિયમ યુક્ત કોઈ પણ ખાતર ઉમેરી અને આપણે આપણા પાયાના ખાતરનું પ્રબંધન કરીએ. હવે ધાણાના છોડ માટે આપણે પ્રથમ કહ્યું તેમ એની જે જરૂરિયાત છે એ સામાન્ય રૂપમાં બહુ ઓછી જરૂરિયાત છે અને તેથી આપણે 1 વીઘામાં આપણે પાયાના ખાતર તરીકે ડીએપી થી માંડી અને એનપીકે 12-32-16 આપીએ કે 20-20-0-13 આપીએ. પણ મહત્તમ 1 વીઘો એટલે કે 16 ગુઠાના વીઘામાં 10 થી 11 કિલો કે 12 કિલો જેટલું જ ખાતર આપીએ. એનાથી વધારે ખાતર આપણે પાયામાં આપીએ તો આપણું વધારે આપેલા ખાતરનો જે કાંઈ જથ્થો છે એ જથ્થો છોડની જરૂરિયાત કરતા વિશેષ પ્રમાણમાં છે અને એ જથ્થો આપણો જમીનમાં પડ્યો રહે છે. આપણો છોડ એ જથ્થામાંથી કોઈ મોટો ભાગ ગ્રહણ કરતો નથી. ધાણાનો જે છોડ છે એ છોડના મૂળ જે છે અને મૂળનું જે એનું માળખું હોય છે એ માળખાની જે લાક્ષણિકતા છે એ એવી છે કે ધાણાના છોડને સીધું અને મુખ્ય જે એક મૂળ હોય છે એ જમીનમાં ખૂબ ઊંડે સુધી જતું રહેતું હોવાના કારણે પાયામાં આપણે આપેલા ખાતરો ઉપરની સપાટીમાં રહી જતા હોય છે અને ધાણાનું જે મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી જતું રહેતું હોય છે અને એના જે આસપાસના મૂળિયાનો જે પરિવાર હોય છે એ પણ એટલો બધો વિકસિત નથી હોતો બીજા કેટલાક પાકોની જેટલો કે એ આસપાસમાં પડેલું ખાતર પૂરતા પ્રમાણમાં ઉપાડી લે અને એવી એની જરૂરિયાત પણ નથી હોતી. એની જરૂરિયાત બહુ સીમિત હોય છે અને સીમિત જરૂરિયાત હોવાના કારણે પાયામાં આપણે ખાતર મર્યાદિત પ્રમાણમાં આપીએ અને ધાણાના પાકની ત્યાર પછીના વિકાસ ચક્ર દરમિયાનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે સાચવી લઈએ. એ જરૂરિયાત સાચવવા માટે અત્યારના સમયમાં આપણને વિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ જે કાંઈ છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરો જે છે એ ખાતરો પૈકી આપણા ધાણાના પાકની જરૂરિયાત તરીકે આપણે પોટેશિયમ અને સલ્ફેટ યુક્ત ખાતરો વોટર સોલ્યુબલ ફોર્મેટમાં જે કાંઈ ઉપલબ્ધ છે એ ખાતરોનો આપણે છંટકાવ કરીએ અને ધાણાના પાકમાં આપણને જે કાંઈ થોડા ઘણા વિશેષ પ્રમાણમાં રોગ જોવા મળતા હોય છે એ રોગનું મૂળ કારણ જે હોય છે એ કારણ એટલે ફૂગજન્ય રોગો. ફૂગ જમીનમાંથી જે કાંઈ ફૂગજન્ય રોગો પેદા થતા હોય એ સિવાય ઝાકળના કારણે જમા થતા ઝાકળના બિંદુઓમાંથી જે ફૂગ 2 કે 3 દિવસે નિર્માણ થઈ જતી હોય છે એ ફૂગથી જ આપણા ધાણાના પાકમાં રોગ વધારે આવતા હોય છે અને આ જે ફૂગજન્ય રોગો હોય છે એ રોગોની સામે અટકાયતી કામગીરી કરવાનું પણ એક વિશેષ કામ સલ્ફર તત્વ કરતું હોય છે. એટલે સલ્ફેટ તત્વ માત્ર આપણા ધાણાના છોડની પોષક જરૂરિયાત નથી, પોષક જરૂરિયાત સિવાયની પણ એક અગત્યની જરૂરિયાત ધાણાના પાક માટેની એટલે સલ્ફેટ તત્વ અને સલ્ફેટ તત્વ ધાણાના પાકમાં આવતા કોઈ પણ ફૂગજન્ય રોગને અટકાવવાનું પણ કામ કરે છે, નિયંત્રિત કરી રાખે છે અને તેથી આપણે ધાણાના વિકાસ ચક્ર દરમિયાન શક્ય હોય ત્યાં સુધી 2 વખત 3 વખત કે વાતાવરણને ધ્યાનમાં રાખી અને એનાથી વધારે વખત પણ આપણે એને કોઈને કોઈ રૂપમાં સલ્ફેટ તત્વ કાં તો છંટકાવથી આપીએ અથવા તો પૂરતી ખાતર તરીકે આપણે જે કોઈ ખાતરો આપીએ એમાં સલ્ફેટ યુક્ત ખાતર એટલે કે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ તો આપણા ધાણાના પાકની
પોષક જરૂરિયાતની સાથે સાથે ફૂગજન્ય રોગોના અટકાયત તત્વ તરીકે પણ એને સહયોગ આપણે આપી શકીએ છીએ અને ધાણાના પાકની આ જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પાયામાં આપણે ખાતરના જથ્થાને નિયંત્રિત કરીએ અને ત્યાર પછી વિકાસ ચક્ર દરમિયાન એની જરૂરિયાત આપણે સાચવી લઈએ પોટેશિયમ અને સલ્ફેટની. તો આજના દિવસે ધાણાના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.